નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 7માં સમાવેશ પત્ની મહલો રાવપુરા સિયાપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવ્યું નથી। જ્યારે ગઈકાલે કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં આવ્યો, પરંતુ અધૂરી કામગીરી અને તકરારી કામગીરી જોવા મળી છે। જ્યારે વિસ્તારમાં અડધો જ રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે અડધો રોડ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ બનાવવામાં આવ્યો છે તે તદ્દન તકરારી કામગીરી કરવામાં આવી છે। ડામરની ઉપર સિમેન્ટ નાખવામાં આવ્યો છે, જ્યાં ગટર બનાવવામાં આવી છે તેના ઉપર પણ તકરારી કામગીરી કરવામાં આવી છે, જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તકરારી કામગીરીને લઈને વડોદરા નગરજનો નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। આ વોર્ડ નંબર 7 છે, રાવપુરા વિસ્તાર આવે છે, સિયાપુરા પોલીસ સ્ટેશનની ગલી। અહીં આગળ કોર્પોરેશનના અનગઢ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓ અભણ કોન્ટ્રાક્ટરો દ્વારા 2 દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે। રાત્રે 2 વાગે આવીને ડામર પાથરી ગયા, ના ગટરો ખુલ્લી રાખી, કશું ને એના પર પાથરી દીધું, આજુબાજુ નીકો બધી ખુલ્લી રાખી અને પછી જાહેર રજૂઆત કરી એટલે ગઈકાલે આવીને સાદો સિમેન્ટ પાથરીને જતા રહ્યા અને રાત્રે આવીને કુંડીઓ તોડીને ગયા પાછા ખોલીને। એટલે ડબલ ખર્ચા કરે છે, અભણ કોન્ટ્રાક્ટર છે અને આપણું વડોદરા શહેર પછી કઈથી વિકાસ થાય? જો આવા જ ખર્ચા ડબલ થતા હોય તો વડોદરા શહેરનો વિકાસ દૂર દૂર સુધી નહીં થાય। ડામર પાથરીને એની ઉપર સિમેન્ટ પાથરી ગયા છે। અડધી કામગીરી કરી છે, અડધું કર્યું છે, અડધું આજુબાજુ નથી કર્યું। બંદિશ શાહ કોઈ જોવા આવતું નથી, આજ સુધી કોઈ આવ્યું નથી અહીં જોવા। સંદીપ શાહ। Subscribe now and press the bell icon. Never miss an update.